તો ફરી વખત નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો ફરી વખત આપણે એક નવા બ્લોગ સાથે મળી ગયા છે। ચલો તમે કોલેજમાં ગણપતિ બાપાનું આગમન અને વિસર્જન બંને હાથે જોઈ લીધું છે। તો હવે ફરી એક વખત આપણે ગણપતિ દાદાનું વિસર્જન બાકી છે હજી તો, અને આપણે અત્યારે આજે છે રવિવાર એટલે ગણપતિ દાદાને આપણે 56 ભોગનું આયોજન ને બધું કરેલું છે। તો 56 ભોગ ને બધું કરવાનું છે। તો ચાલો આપણે 56 ભોગ ધરીને જોઈએ। બધી ભાઈઓ સત્સંગ કરે છે। અત્યારે સત્સંગ પતી જાય સોડા પી લે ત્યાં લગીનમાં। સોડા ભરે છે એ તો સોડા ભરે ભાઈ। નાની બધી ભાઈઓને સત્સંગ કરે છે એના માટે સોડા પાવાનું છે। પ્રસાદીમાં મસ્ત મજાના ગુલાબ જાંબુ આર્યનભાઈ આપતા। પ્રિન્સની ફેવરેટ વસ્તુ ગુલાબ જાંબુ। બધા પ્રસાદી આવી ગઈ ને? હા ભાઈ આવી ગયો મસ્ત બધાની પ્રસાદી ગુલાબ જાંબુ કેક ભાઈનો બર્થડે કેક કરી નાખ્યો છે આપણે। ઓકે ડન ડન। 1.5 કિલો મોટો લાડો। કઈ કેવું છે તારે? પ્યોર પેંડો નો લાડુ છે। પ્રસાદી હાટું લીધો તો। હેપી બર્થડે ટુ યુ। હાલો હિંમત અંકલ ના બર્થડે ની કેક દિશાંગે ખાઈ બી। મિત્રો બહુ બધી મોજ કરી આજે।
હવે જવાનું છે ભજીયા ખાવા માટે. આપણા મીતભાઈ તૈયાર થઈ ગયો છે. જો મીતભાઈ આપણે ભજીયા ખાવા જવાનું છે. ગાડી જો મસ્ત મજાની ગાડી લીધી છે. કિક માર દે, કિક માર દો. સેલઅપ લાગે છે, સેલ લાગે છે ભાઈ એના. નથી લાગતો. અરે રિપેર કરાવી માર ભાઈ, હું નથી લાગતો. હા લાગ્યો. તો ભાઈ હું જ રિપેર કરાવી ગયો તો. ચાલો ભાઈ અમે ભજીયા ખાવા જાવી છે. ભજીયા ખાવા જાવી, ત્યાં એન્જોય કરી. ભજીયા ખાશો? મિન્ટુ સ્વીટ્સ ને કુબેર ભજીયા ને બધું ભેગું જ છે ભાઈ. અમે બધું ખાઈ લીધું છે અમે. ચાલો The next day. પ્રિન્સ બધાને ડાન્સ શીખવાડે ને હાલે પોતાય મારે બધું કરે છો પ્રિન્સ. હાલે તો ફરી એક વખત આપણે ભેગા થઈ ગયા છે એના શરૂ વ્લોગમાં, કારણ કે નેક્સ્ટ ડે થઈ ગયો છે. કારણ કે હવે આજે કથા ને એવું બધું કર્યું છે. ગણપતિ દાદાની કથા ને એવું બધું છે. અહીંયા મસ્ત મજાના ગોળિયા આવી ગયા છે. ભગવાનની કથા અને ગણપતિ દાદાની કથા બધું કરવાનું આયોજન છે. મસ્ત મજાનું. શું છે કોણ માર ભાઈ? મજામાં ને? કથા કરવાની એમ નથી? હાલો નાખી. હાલો તો આપણે કથા શરૂ થઈ જવા રહી છે. જ્યારે કથા શરૂ થઈ ગઈ છે. મદ ભગવતમ્મા જ્ઞાનમ ધ્યાનમ સમર્પયામિ વક્રતુંડમ મહાકાર્ય સૂર્યકોટિ રમણામ નિર્વિઘ્નૈ કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા સર્વમંગલ્યે મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણી નમસ્તુતે ગોવિંદ ગોપાલ ગોવર્ધનમ સર્વોદજો. પતે મંડપ મધ્યે સતનારાયણ વ્રત નિમિત્તે ગણપતિ પૂજન મમ કરે છે. પાણી ગણપતિ મૃદરાગે જો ચમચી વાટકામાં કલાકો તો દરિયો આપણના કપડા ભલે ન હુકાય તો એમ થાતું નથી. કર્મના બાકા જાગી ભગવાન નમામિ સજી સૌમ્ય ચંદ્ર મુકટ ભૂષણમ પૂર્વ દિશામાં બે હાથ જોડે ચંદ્રમાને જવા જવું. યા પૂર્ણ થાય 2 કલાક 2.5 કલાક જ્યાં લગી તમારી અહીંયા હાજરી આપજો. રીમણા દેવતા વ્યામી તાપ્યામી અર્થે મંત્ર પુષ્પાંજલમ સમર્પયામિ. પ્રિન્સભાઈ બધાને ડાન્સ શીખવાડે છે. આ બધાને પ્રિન્સ ડાન્સ શીખવાડે. ડાન્સ તો ભાઈ મસ્ત મજાનો મહાપ્રસાદ બની રહ્યો છે. સત્યનારાયણ ભગવાનનો થઈ ગયો છે. અહીંથી લાવી રહ્યા શીરો મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. થોડો ઘણો બાકી છે. ચાલો ભગવાન કમલાપતિ ને પૂછ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ હર્ષિતભાઈ આપણે સોડા ભરે છે. હર્ષિતભાઈ કામ કરે હો. હર્ષિત હું કેવું તારું? હું ભાઈ શું છે તારું? કેસો બોલ हम लोग एक पे आकर जावा जो भाई नहीं चाहिए भाई ने रेट बनाओ નિત્ય મુખ દેવાની છે. પાણીની ચમચી ભરવાની છે. આરતીની ચારે બાજુ ધારાવાળી આપવાની છે. બારથી આની કાની દાની સર્વાણી પ્રતિક્રિયામ પદે હે
ને જોડી રાખવાની છે. ડાબા હાથમાં આરતીની થાળી લઈ લેવાની છે. આસ્થા પરમ શબદ પિયામે આઠે બાજુ આરતી આપી દેવાની છે. વક્રકુંડમ મહાકાર્ય સૂર્યકોટિ સમણામ નિર્વિઘ્ને કરું મે દેવ સર્વકાર્ય સર્વ નંદલાલ રે આ પ્રેમની તાળી મે પ્રાણ જીવન તમ ધર્મ ભગવાન વિષ્ણુડા શ્રી ભગવતમ જ્ઞાનમ ધ્યાનમ સમર્પયામે. જડા જડી છોડવાના છે. વક્રકુંડમ મહાકાર્ય સૂર્યકોટિ સમણામ નિર્વિઘ્ને કરું મે દેવ સર્વકાર્ય સર્વદા. જો એમાં કાંઈ નો અમર બેના ચોખા પતરાવું હારા સર્વદા પોહારા કામ કરે. બેનો દીકરીઓ બ્રાહ્મણને બોલાવે ભગવાન એની મનોકામના સિદ્ધ કરે. અહીં જેવું પૂછાવાનું વડેલું હોય. હેલો ગાઈસ, સત્યનારાયણ ભગવાનનો કથાનો પ્રસાદ ખાવા. પ્લીઝ બે વાત કરી દો. બોલો પકડાઈ ગયો. કેટલામો ક્લાસ છે? 5 તારામ ફેન્ટા સડી ગઈ. શું ઓલા ફેન્ટા સડી ગઈ? ફેન્ટા સડી તને? અજય નાયબ કેટલા ગ્લાસ સોડા પીધી? ફેન્ટા સડી ગઈ. એ મારા ભાઈ ને ફેન્ટા સડી ગઈ. ફેન્ટા સડી ગઈ. 100% ફેન્ટા સડી ગઈ મારા ભાઈ ને. હા બોલો. આપણે થોડોક નાસ્તો પાણી કરવા જ આવી કે ચારના અહીં આપણે બધા ભાગમ દોડ કરતા હતા, તો હવે નાસ્તો પાણી કરવા માટે નીકળી ગયા છો. ઓન તો વે છે અને હું તો ભાઈ શરૂ ગાડીઓ બનાવું છું, તો ભાઈ બનાવાય નહીં, આ તો બનાવી નાખ્યું. ચાલો ભાઈ રિંગ રોડે જઈને જ મળવી. કાલે પણ ભજીયા ખાવા ગયા હતા અને આજે પણ કહેવાય. આજે તો ભજીયા નથી ખાવાના, હવે હું ખાવી એ નક્કી નથી. ચાલો ભાઈ ત્યાં જઈને જ મળવી. તમે આમ હરખો લેજો, પછી મારા માથે રાખીને તમે હરખો લેજો. બરોબર. પાછા કાલ આવ્યા હતા ને ત્યાં પાછા આવી ગયા છે. આજ અલગ ક્યાંક ટેસ્ટ કરવાનો છે. કાલે તો મેં ભજીયા ને એવું ખાધું, તો આજ હવે પ્રિન્સભાઈ કહે છે કે વેફર ચટણી. એ પ્રિન્સ, શું ખાવાનું છે આપણે? એ પ્રિન્સ, શું ખાવાનું છે? જો તો ખરા ક્યાં ધેડો જાય છે. અમારો આજનો જમણવાર છે વેફર ચટણી. આર્યન તો જો જમણવાર સો ટેસ્ટી. આ તો ફોન માંથી નહીં આવે. શુભમભાઈ કેમ છે? હા લાંબા આવી ગયું છે લસ્સી, કોકો. જાડુ અલગ હોય, કોકો આપણે લસ્સી છે ભાઈ. હાલો ભાઈ લસ્સી પી લેવી. ભેગું ન કરી દેતા. લસ્સી માં કોકો નાખજો. લઈ તો નાખજો. ઘર વેગી હે હું થાય લાંબા? દહીં તું હોત ને બોલો. કેમના ચમચી નો ભાવી? મેં ટ્રાય નોટ મારી. સારો છે. આજનો વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ, તો મળશું પાછા કાલના વિસર્જનના વ્લોગમાં. ત્યાં લગી બધાને ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. વાહ. અને હા, કોમેન્ટ કરજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો. આજે ભાઈ મારા ભાઈ કહેતો હતો કે મારે વ્લોગને એન્ડ કરવો છે, તો આપણે ભાઈને એન્ડ કરી દીધું છે. તો ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે.